નમસ્કાર બાળ મિત્રો, ગયા અંકમાં આપણે કાગળ વડે કાટખૂણાથી મોટા, કાટખૂણાથી નાના ખૂણા કેવી રીતે માપી શકાય તે જોયું. હવે ખૂણાઓને ચોકસાઈપૂર્વક કેવી રીતે માપવું તે તરફ આગળ વધીએ. હવે સૌથી પહેલા આપણે માત્ર કાટખૂણા વિશે જાણતા હતા. હવે જો એક આખો આંટો પૂરો કરવામાં આવે તો કેટલો ખૂણો થાય, અડધો આંટો પૂરો થાય ત્યારે કેટલો ખૂણો બને, અને એમાં 1/4 ભાગના એટલે કે ચોથા ભાગનો આંટો અથવા 90 અંશના કેટલા ખૂણા આવે તેના વિશે વાત કરીએ. તો ચાલો આગળ ચાલીએ. ખૂણો માપવો. અહીં તમે એક વર્તુળ જોઈ શકો છો. જો એક આંટો પૂરો કરવામાં આવે તો કુલ કેટલા અંશ થયું કહેવાય? તો 360 અંશ થયું કહેવાય. એટલે આપણે એવું કહી શકીએ કે એક આંટો પૂરો કરવામાં આવે તો 360 અંશ રચાય છે. જો અડધો આંટો ફરવામાં આવે તો તમે અહીં જોઈ શકો છો કે એક રેખા બને, એટલે કે 180 અંશ બને. હવે 180 અંશમાં કેટલા કાટખૂણા આવે? તો ચાલો જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે 180 અંશમાં કેટલા કાટખૂણા છે? તો અહીં જોઈ શકાય છે કે 180 અંશમાં 2 કાટખૂણા જોવા મળે છે. હવે તમે વિચારો કે 360 અંશ એટલે કે આપણે એક આખો આંટો ફરી જઈએ તો તેમાં કેટલા કાટખૂણા આવતા હશે? તો ચાલો જોઈએ. 1, 2, 3 અને 4. એટલે કે એક આખો આંટો ફરવામાં આવે તો કુલ 360 અંશ થાય અને કાટખૂણા કેટલા બને? 4 કાટખૂણા થાય. તે રીતે આપણે તેને કહી શકીએ. ખૂણો માપવા માટેનું એક સાધન બનાવીએ જે આપણે અગાઉ ભણ્યા હતા, આરે ટેસ્ટર, તેના કરતા થોડું વધારે ઉપયોગી અને વધારે ચોકસાઈપૂર્વક માપશે. તે આપણે શરૂ કરીએ. તમારી પાસે એક વર્તુળાકાર કાગળ છે. તેની જગ્યાએ તમે કોઈ વર્તુળાકાર શીટ અથવા તો કોઈ સાદા કાગળને વર્તુળાકારમાં કાપીને પણ તેને કાગળનું કોણ માપક બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આ જે વર્તુળાકાર કાગળ છે તેને અડધેથી વાળી દઈએ. આ રીતે એની સામસામેની ધાર એકબીજા પર બંધબેસતી આવે તે રીતે તેને ગોઠવી દઈએ. આપણને વર્તુળના 2 ભાગ મળશે. તેને આપણે ફૂટપટ્ટી વડે અને પેન્સિલ કે પેન વડે દર્શાવી દઈએ. આ રીતે વર્તુળના આપણને 2 ભાગ મળશે. હવે આ બંને ખૂણા એકબીજા પર બંધબેસતા આવે તેવી રીતે ગોઠવી દઈએ. રચના આપણા આરે ટેસ્ટર જેવી જ દેખાય છે. બરાબર ને બાળ મિત્રો? હવે આને આપણે ખોલી દઈએ. હવે આપણે જે રેખાખંડ દોરેલો છે તેની ઉપરના ભાગે આપણને એક ગળી પડેલી જોવા મળે છે. તેને આપણે દર્શાવી દઈએ. તો આ જોઈ શકાય છે કે અહીં 90 અંશ જે આપણે અગાઉ ભણી ગયા તે પ્રમાણે બનતું જોવા મળે છે. હવે ફરી પાછું આ જે ભાગ છે તેને જે આપણું આરે ટેસ્ટર જેવી રચના છે તેને ફરી પાછી વાળી દઈએ. જો આ છેડો અને આ છેડો એકબીજા પર બંધબેસતા આવે તે રીતે ગોઠવતા હજી એના અડધા ભાગ થશે. આને ખોલી દઈએ. હવે આપણી પાસે 2 ખૂણાઓ છે. એક અહીંયા પણ એક ગળી પાડેલી જોવા મળે છે અને અહીંયા પણ એક ગળી જોવા મળે છે. હવે આપણે 90 અંશના ખૂણાના 2 ભાગ કર્યા. તો અહીં હું જે દર્શાવી રહ્યો છું તે ખૂણો કેટલા અંશનો થશે? તમે વિચારી શકો છો બાળ દોસ્તો? 90 અંશના અડધા
એટલે તેને આપણે 45 અંશ વડે દર્શાવીશું, બરાબર છે। અને 90 અંશની ડાબી તરફ બીજી ઘડી પડેલી જોવા મળે છે, તે કેટલા અંશ દર્શાવતી હશે? તો આપણે શોધી શકીએ કે 90 વત્તા 45 અંશ, એટલે અહીં આપણે જે ખૂણો દર્શાવીશું તે ખૂણો કેટલા અંશનો થશે? તમે સરવાળો કરી જ લીધો હશે। આ જે ખૂણો છે તે 135 અંશ દર્શાવે છે। અહીં આ ખૂણો કેટલાનો થશે? તો જો અહીંથી આપણે શૂન્ય શરૂ કરીએ તો શૂન્યથી શરૂ કરીને 45 અંશ, 90 અંશ, 135 અંશ અને 180 અંશ દર્શાવી શકાય। આ આપણા આરએ ટેસ્ટરથી વધુ ચોકસાઈપૂર્વક ખૂણા માપી શકશે। હજી પણ આ જ પ્રક્રિયાને તમે આગળ ચલાવતા જાઓ। જો અહીં આપણે આ પ્રમાણે ગળી પાડેલ છે, હવે ફરી પાછું જો આગળ વધીએ તો આ બંને છેડા એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે ગોઠવતા જઈએ તો હજી પણ 45 અંશનો અડધો ખૂણો આપણે રચી શકીએ। આ રીતે આપણે આ ગળીને ખોલી દઈએ। હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં એક આ ગળી અને આ બાજુ પણ ગળી પડેલ જોવા મળે છે, ઉપરાંત અહીંયા પણ અને અહીંયા પણ ગળી જોવા મળે છે। તો આ ખૂણો છે એ 45 નો અડધો થશે, એટલે આપણે તેને કેટલો ખૂણો દર્શાવીશું? તમારી નોટબુકમાં ગણતરી કરીને જવાબ ચકાસો। અહીં તમે જોઈ શકો છો કે 0 અંશ, 22.5 અંશ, 45 એ પ્રમાણે તમે આગળ ચાલતા જશો તો આપણું આ કોણ માપક ઘણા બધા ખૂણા માપી શકે છે। આ પ્રમાણે આપણે એક સાદા કાગળમાંથી પણ આપણને ઉપયોગી થાય તેવું કોણ માપક રચી શકીએ। તમારી કંપાસ પેટીમાં આવું એક સાધન હશે, શું તમને એનું નામ ખબર છે? અહીં આ સાધનને શું કહીએ છીએ? કોણ માપક। આ સાધનની મદદથી આપણે ખૂણા માપી શકીએ। તો અત્યાર સુધીમાં આપણી પાસેનું આ ત્રીજું સાધન છે જેની મદદથી આપણે ખૂણા માપી શકીએ છીએ। આ કોણ માપકનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે જોઈએ। આકૃતિમાં બે ખૂણાઓ A અને B આપેલ છે, તો કોણ માપકનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે તમે અહીં ધ્યાનથી જુઓ। હવે મારી પાસે કોણ માપકની અંદર બે પ્રકારે અંકો લખેલા છે। અહીં તમે જોઈ શકો છો કે કોણ માપક પર બંને બાજુએ શૂન્ય દર્શાવેલ છે। જમણી તરફથી ડાબી તરફ 0 થી 180 અંશ અને ડાબી તરફથી જમણી તરફ 0 થી 180 અંશ દર્શાવેલ છે। તો સૌપ્રથમ આપણે ખૂણાની જે ભુજાઓ છે તે પૈકીની એક ભુજા જે અહીં સમક્ષિતિજ જોવા મળે છે તેને એવી રીતે ગોઠવીશું, તેના પર કોણ માપકનો 0, જો શૂન્યની પાસે કાપો દર્શાવેલ છે તેને આપેલ કિરણ સાથે એટલે કે આપેલ ખૂણાના એક ભુજ સાથે બંધ બેસતું આવે તે રીતે આ સાધનને ગોઠવવાનું છે। અહીં આપણી ભુજા અહીં જમણી તરફ છે તો આપણે જમણી તરફના શૂન્યથી ખૂણો માપવાની શરૂઆત કરીશું। તો અહીં આપણે જોઈએ તો શૂન્યથી શરૂ કરીએ તો આપેલ ખૂણો આપણે જોઈ શકીએ છીએ કે અહીં 100 અને 110 ની વચ્ચે આપણા ખૂણાનું માપ છે। તેને તમારે ચોકસાઈપૂર્વક માપવા માટે 100, ત્યારબાદ અહીં એક મોટો કાપો દેખાય છે તે 105, ત્યારબાદ 106 અને 7 અંશ। તો આ જે ખૂણો છે ખૂણો A 107 અંશ છે। હવે ખૂણો B માપીએ તો ફરીથી ખૂણો B માપવા માટે શૂન્યનો કાપો આપણી ખૂણાની એક ભુજ એટલે કે ખૂણાની બાજુ પર બંધ બેસતો આવે તે રીતે આપણે તેને ગોઠવીશું અને અહીં પણ ખૂણાની એક ભુજા જમણી બાજુએથી શરૂ થાય છે તેથી આપણે જમણી બાજુના શૂન્યથી શરૂઆત કરીશું। અહીં શૂન્યથી શરૂ કરીએ
તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ખૂણાનું માપ 50 અને 60 ની વચ્ચે છે. આપણે જોઈ શકીએ કે 50 અને 60 ની વચ્ચે ક્યાં આગળ ખૂણાનું માપ મળશે? તો 50 પછી આ જે અડધો કાપો છે તે 55, ત્યારબાદ 56 અને 57 અંશ. આથી આપણે કહી શકીએ કે ખૂણા બી નું માપ 57 અંશ છે. આપણે પ્રવૃત્તિમાં ખૂણાઓ જોયા. ખૂણો એ, ખૂણો બી, તેને આપણે કોષ્ટકમાં આ પ્રમાણે દર્શાવેલા છે: 107 અંશ, 57 અંશ. હવે આપણે જે શીખ્યા છીએ તે કેટલું પાક્કું છે તેની ચકાસણી કરીએ. અહીં તમારી સામે એક ખૂણો રચેલ છે, તેને આપણે કોણ માપક વડે માપવાનો છે. તમારા પાઠ્યપુસ્તકમાં આ જ આકૃતિ આપેલ છે. અહીં મારી સાથે સાથે તમારે પણ કોણ માપકનો ઉપયોગ કરીને ખૂણો માપવાનો છે. આપણે પ્રવૃત્તિમાં શીખ્યા તે પ્રમાણે કોણ માપકને ગોઠવીએ. તો અહીં જોઈ શકો છો કે કોણ માપકમાં કેટલો ખૂણો દર્શાવેલો છે તમે શોધી શકો. હવે આપણે જમણી તરફથી શરૂઆત કરવી પડશે, કારણ આકૃતિમાં જે ખૂણો દર્શાવેલો છે તે જમણી તરફથી દર્શાવેલો છે. માટે આપણે ખૂણો માપતી વખતે જમણી બાજુની ભુજાને ધ્યાનમાં લઈશું. તો અહીં જુઓ કે જમણી બાજુના શૂન્યથી શરૂ કરીને આપણે કહી શકીએ કે આપેલ ખૂણાનું માપ 40 અંશ છે. બરાબર ને બાળ દોસ્તો? હવે આગળ ખૂબ જ અગત્યના એક ખ્યાલ વિશે ભણીએ. અહીં તમે જુઓ છો કે લંબ રેખાઓ. તો લંબ રેખાઓ કોને કહેવાય? તો બે રેખાઓ એવી રીતે છેદે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો 90 અંશ થાય, તો આવી રેખાઓને લંબ રેખાઓ કહે છે. તેને અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે આવું વ્યવહારમાં ક્યાં જોવા મળે છે? બારીના સળિયા અથવા તો બારી પર લાકડાની પટ્ટીઓથી જે ડિઝાઇન કરવામાં આવેલી હોય છે તે આવા પ્રકારની ઘણીવાર જોવા મળે છે. તેમાં પણ આપણને લંબ રેખાઓ જોવા મળે છે. જુઓ અહીં લંબ રેખાઓ રચે છે. તો અહીં તમે જોઈ શકો કે 4 રસ્તા દર્શાવેલ છે કે અહીં પણ લંબ રેખાઓ જોવા મળે છે. હવે અન્ય એક અગત્યના ખ્યાલ લંબ દ્વિભાજક વિશે ભણીએ. અહીં તમે જોઈ શકો છો કે એક રેખાખંડ AB આપેલ છે અને તે રેખાખંડ AB પર એક રેખા દર્શાવેલી છે. આ રેખા એ રેખાખંડને છેદે છે, પણ આ રેખા એક ખાસ બાબત દર્શાવે છે. કઈ બાબત? તો આ જે રેખા છે એ રેખાખંડને લંબ રૂપે આવેલી છે અને આ રેખાખંડના બે સરખા ભાગ કરે છે. માટે લંબ દ્વિભાજક એટલે કે લંબ એટલે કે 90 અંશના ખૂણે આવે, તથા દ્વિભાજક, દ્વિ એટલે બે અને ભાજક એટલે ભાગ કરવા, એટલે કે બે સરખા ભાગ કરતી કોઈ પણ રચના, તેને આપણે લંબ દ્વિભાજક કહીશું. તો ચાલો એની વ્યાખ્યા જોઈએ. આપેલ રેખાખંડને લંબ હોય તથા રેખાખંડનું બે સમાન ભાગમાં વિભાજન કરે તેવી રેખા, કિરણ કે રેખાખંડને લંબ દ્વિભાજક કહે છે. આ બધી જ બાબતો તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલ છે તેમાં આવરી લેવામાં આવેલ છે. તેનો તમારે ખાસ મહાવરો કરવાનો છે અને તમે કેટલું શીખ્યા તે ચકાસવાનું છે. હવે આવતા અંકે મળીશું. આવજો. नमस्ते बच्चों, आप सब कैसे हैं? मैं एकदम ठीक हूँ और आशा करती हूँ कि आप सब भी घर पर ठीक हैं और साथ में पढ़ाई भी कर रहे हैं। आप सभी ने कक्षा 6 में सुबह नाम की एक अच्छी कहानी पढ़ी है और आज हम इकाई 7
जो पेज नंबर 45 पर आपके पाठ्य पुस्तक में दी गई है उसे हम पढ़ेंगे, जो बहुत ही रोचक और रसप्रद है। आप सबको बहुत मज़ा आएगा। मैंने तो जब उस इकाई को पढ़ा तो मुझे इतनी खुशी हुई कि बच्चों को इसमें कितना आनंद आएगा। तो क्या आप सब तैयार हैं पढ़ने के लिए? मैं तैयार हूँ पढ़ाने के लिए। तो चलिए आज हम अपनी कक्षा की शुरुआत कुछ रोचक पहेलियों से करेंगे। આપ સૌ બાળ મિત્રોએ વર્ગખંડમાં પણ ધોરણ 5માં ઉખાણા તો સાંભળ્યા જ હશે। ઘરે પણ તમારા મમ્મી પપ્પા તમને ઉખાણા કહેતા જ હશે। તેના જવાબો શોધવાની કેવી મજા આવે છે, है ना बाल मित्रों? तो चलो आज हम हिंदी विषय में इकाई 7 बूझो तो जाने पढ़ेंगे। बच्चों, इकाई 7 में आपके पाठ्य पुस्तक में जो पहेलियाँ दी गई हैं वह तो हम पढ़ेंगे ही, पर मैं अपनी तरफ से भी आपके लिए कुछ पहेलियाँ लेकर आई हूँ। क्या आप उनका जवाब ढूंढना चाहोगे? तो चलिए देखते हैं मैं आपके लिए क्या लेकर आई हूँ। अब देखिए पहेली नंबर 1, बूझो तो जाने। नाक पर चढ़ जाऊं, कान खींचकर तुम्हें पढ़ाऊं। नाक पर चढ़ जाऊं, कान खींचकर तुम्हें पढ़ाऊं। बच्चों, आप सभी इसका उत्तर सोचिए और फिर मैं आपको जब उत्तर दूंगी तो आप अपना जवाब मेरे जवाब से मिलाकर देख सकते हैं कि आपका जवाब सही है या गलत। तो अब मैं आपको इसका उत्तर दूंगी और आप अपने उत्तर को मेरे उत्तर से मिलाकर देखिए कि क्या आपका उत्तर सही है। तो ये रहा इस पहेली का उत्तर। हमारी पहेली का उत्तर है ऐनक। आप ऐनक का चित्र देख सकते हैं बच्चों। हमारे नाक पर चढ़ जाती है और कान खींचकर हमें पढ़ाती है। आपके घर में आपके दादाजी दादी जी जिनकी उम्र ज़्यादा है वह लोग ऐनक का उपयोग करते हैं। इसे तो आपने देखा ही होगा। चलिए अब हम अगली पहेली देखते हैं। तीन अक्षर का मेरा नाम सुहाना, काम सदा खिलकर मुस्काना। तीन अक्षर का मेरा नाम सुहाना, काम सदा खिलकर मुस्काना। बीच कटे तो कल कहलाऊं, अंत कटे तो कम हो जाऊं। सोचिए बच्चों, इसका उत्तर क्या हो सकता है? एक बार फिर से पढ़ती हूँ आपके लिए। तीन अक्षर का मेरा नाम सुहाना, काम सदा खिलकर मुस्काना। बीच कटे तो कल कहलाऊं, अंत कटे तो कम हो जाऊं। चलिए अब मैं आपको इसका उत्तर दे रही हूँ और आप अपने उत्तर से इसे मिलाइए। इस पहेली का उत्तर है कमल। कितना सुंदर चित्र है कमल का, आप सभी देख सकते हैं बच्चों। अब देखिए हमारी पहेली में क्या लिखा था, बीच कटे तो कल कहलाऊं। तो यदि हम बीच का वर्ण म हटा देते हैं तो हमें कौन सा शब्द मिलता है? कल। और यदि अंत कटे तो कम कहलाऊं, अंतिम वर्ण ल है, यदि वह कट जाए तो हमें कम शब्द मिलता है। तो यहाँ हमारी पहेली का उत्तर है कमल। किस किस ने सही जवाब सोचा था? तो आप अपनी पीठ खुद थपथपा सकते हैं घर बैठे। मेरे पास एक और पहेली है आपके लिए, चलिए देखते हैं। मैं हरी मेरे बच्चे काले, मैं हरी मेरे बच्चे काले, मुझे छोड़ मेरे बच्चों को खा ले। हंसी आ रही है, पर इसका उत्तर तो सोचना पड़ेगा। मैं हरी मेरे बच्चे काले, मुझे छोड़ मेरे बच्चों को खा ले। सोचिए। यह वस्तु हमारे रसोई घर में पाई जाती है। अब सोचिए
चलिए अब मैं आपको उत्तर देती हूँ। आप देखिए आपका उत्तर सही है कि नहीं। इस पहेली का उत्तर है इलायची। यह चित्र देखकर आप समझ पाएंगे बच्चों कि यह जवाब कितना उपयुक्त है। इलायची का रंग हरा है और यदि हम इलायची खोलकर अंदर उसके बीज को देखते हैं तो वह काले रंग का होता है। इसीलिए यह पहेली है, मैं हरी मेरे बच्चे काले, मुझे छोड़ मेरे बच्चों को खा ले। इसका जवाब है इलायची। तो बच्चों, आपने 3 पहेलियाँ देखी, उसके उत्तर भी देखे और आपने उन्हें खूब अच्छे से समझ लिया है। अब इसी तरह आपके पाठ्य पुस्तक में भी एक पाठ है, इकाई 7 बूझो तो जाने, जैसा कि पहले भी मैंने आपसे कहा था। तो अब हम उसको समझेंगे। मैं पहेलियों का पठन करूंगी और आप देखते रहिए और उसी तरह से उनको समझने का प्रयास करिए। तो क्या आप तैयार हैं पढ़ने के लिए? चलिए अब हम अपनी इकाई शुरू करते हैं। इकाई 7 बूझो तो जाने, पहेलियाँ। पत्थर का वन ऊंचा है मन, उगते पेड़ घने सारे। पत्थर का वन ऊंचा है मन, उगते पेड़ घने सारे। नदियों झरनों के उद्गम हम, भूतल के हैं रखवारे। पत्थर का वन ऊंचा है मन, उगते पेड़ घने सारे। पत्थर का वन ऊंचा है मन, उगते पेड़ घने सारे। नदियों झरनों के उद्गम हम, भूतल के हैं रखवारे। चलो बताओ बच्चों, इस पहेली का उत्तर क्या हो सकता है? सोचिए। बिल्कुल सही, इसका उत्तर है पर्वत। बच्चों, पत्थर का वन ऊंचा है मन। आपने पहाड़ तो देखे ही होंगे जो कद में बहुत बड़े होते हैं और उनके आसपास और उनके ऊपर भी बहुत सारे वृक्ष देखने को मिलते हैं। यदि हम दूर से किसी पर्वत पर वृक्ष देखते हैं तो वे हमें एक वन की तरह दिखाई देते हैं। वन का अर्थ तो आपको पता ही होगा। वन का अर्थ है जंगल। तो बहुत सारे वृक्ष जब हम एक साथ देखते हैं तो वे हमें वन की तरह दिखाई देते हैं। और कई नदियाँ पर्वत से निकलती हैं, इसीलिए कहा गया है कि नदियों झरनों के उद्गम हम, उनका जो उद्भव स्थान है वह पर्वत से है। और ये बड़े बड़े पर्वत हमारे भूतल, हमारी पृथ्वी पे हैं, तो हमारी पृथ्वी की भी वे रक्षा करते हैं। भूतल का अर्थ है पृथ्वी, ज़मीन। ठीक है बच्चों, चलिए इन शब्दों को हम फिर से देखते हैं। वन, इसका अर्थ है जंगल। आप चित्र में देख सकते हैं बच्चों, यह एक वन का चित्र है जहाँ बहुत सारे बड़े वृक्ष आपको दिखाई देंगे। अगला शब्द है भूतल, जिसका अर्थ है जमीन या पृथ्वी। आप दोनों में से कोई भी अर्थ लिखें वह सही है। और जो हमने तीसरा शब्द समझा था वह है उद्गम, जिसका अर्थ है मुख्य स्रोत। तो बच्चों, आपने यह पहली पहेली बिल्कुल अच्छे से समझ ली है। अब हम दूसरी पहेली देखेंगे। आइए मैं पढ़ती हूँ और अब हम मिलकर इसका उत्तर देंगे। दूसरी पहेली है, स्वयं न पीती प्यासी रहती, देती जग भर को पानी। स्वयं न पीती प्यासी रहती, देती जग भर को पानी। खेत सींचती नाव चलाती, बहती हूँ मैं मनमानी। तो बच्चों, क्या आपने कुछ सोचा इसका उत्तर क्या हो सकता है? स्वयं न पीती प्यासी रहती, कौन सी ऐसी चीज़ है जिसके पास बहुत पानी है पर वह पीती नहीं है? बताइए, सोचिए। मैं जानती हूँ आपका उत्तर सही है।
इस पहेली का उत्तर है नदी। कल कल बहती हुई नदी। किस किसने नदी देखी है? मैंने तो देखी है। आप सब ने देखी है तो आप घर पर बैठे अपने हाथ खड़े कीजिए। नदी कल कल बहती है, सभी को पानी देती है, पर वह स्वयं पानी नहीं पीती है। नदी के पानी का उपयोग हम कहाँ कहाँ करते हैं बच्चों? किसान खेत सींचने में उस पानी का उपयोग करता है। लोगों की प्यास भी बुझाती है नदी। इस तरह नदी हमारे जीवन में बहुत ही उपयोगी है। तो इस पहेली का उत्तर है नदी। आइए अब हम अगली पहेली देखते हैं। फल देकर सफल हुए हैं, हरियाली फैलाते हैं। फल देकर सफल हुए हैं, हरियाली फैलाते हैं। फूल फली जड़ छाल बीज दे, सबको सुखी बनाते हैं। बच्चों, आपने इस पहेली को ध्यान से सुना। इसमें कुछ शब्द हैं जिनकी मदद से ही आप उत्तर ढूंढ सकते हैं। फली, फूल, जड़, छाल और ऐसी वस्तु जो हमें फल देते हैं। तो अब आप आराम से इसका उत्तर बता सकते हैं। बिल्कुल सरल है यह तो। बताइए इसका उत्तर क्या होगा? बिल्कुल सही, इसका उत्तर है पेड़, जिसे हम वृक्ष भी कहते हैं। देखिए, पेड़ हमें बहुत सारे फल देते हैं। प्रत्येक वृक्ष में फल उसकी शाखाओं पर लगते हैं, सुंदर सुंदर फूल खिलते हैं और उसकी जो छाल होती है वह भी कई अलग अलग तरह के औषधि के रूप में भी हमारे लिए उपयोगी है। तो ये सभी चीज़ें हमें एक ही चीज़ से मिलती हैं और जो है पेड़। बहुत सारे पेड़ हमारे घर पर हों या हमारे आसपास हों, किसी उपवन में हों, तो उससे हरियाली भी होती है। तो आपका उत्तर बिल्कुल सही है, पेड़। तो आइए अब हम कुछ शब्द देखेंगे। फली। देखिए बच्चों, यहाँ एक चित्र दिया हुआ है मूंगफली, जिसे हम एक मूंगफली की फली के नाम से जानते हैं। आपने घर पर मटर की फली भी देखी होगी, अरहर के दाने की भी फली देखी होगी। तो ये सभी चीज़ें हमें पेड़ से या वृक्ष से प्राप्त होती हैं। दूसरा शब्द है बच्चों जड़। जैसा कि मैंने अभी आपको बताया, जड़ कहाँ पाई जाती है? जमीन के अंदर। देखिए, यहाँ एक चित्र है जिससे कि आप खूब सरलता से समझ पाएंगे कि जड़ हम किसे कहते हैं। बच्चों, आज यहीं तक। बाकी पहेलियाँ हम अगले एपिसोड में देखेंगे और उन्हें समझेंगे। तब तक घर पर रहिए, सुरक्षित रहिए और पढ़ते भी रहिए। धन्यवाद।